નમસ્કાર, હું દિનેશ સિંધવ. મારો સીધો સવાલ છે કે શું ગોંડલમાં યુદ્ધ પૂરું થઈ ગયું? આ જ્યારે સવાલ કરું છું ને તમે જ્યારે થંબનેલમાં બે ફોટો જુઓ છો, આ બંને ફોટો જોઈને તમને ખ્યાલ હશે કે હું કયા મુદ્દાની વાત કરું છું. આ ફોટોમાં તમે જોયું કે મેં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનો ફોટો મૂક્યો છે. મારો સવાલ એ છે કે બંને વચ્ચે જે એક લડાઈ ચાલે છે, વર્ચસ્વની લડાઈ ચાલે છે, વારંવાર બંને વચ્ચે વિવાદ થાય છે. હવે એનાથી તમે અવગત છો, એવું તો કંઈ છે નહીં કે આ કોઈ નવી વાત છે. પણ આ સવાલ મેં અત્યારે શા માટે કર્યો? આ સવાલ મેં અત્યારે એટલા માટે કર્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ પેદા થઈ છે, જે તણાવભર્યું વાતાવરણ છે, ત્યારે મીડિયા આપણને જે કવરેજ કરે છે અને આપણે જે સમાચાર જોઈએ છીએ અથવા તો આપણે જે સમાચાર જાણવા છે, તો હાલ આપણે કયા સમાચાર જાણવા છે? તો હાલ આપણે સમાચાર જાણવા છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં શું થઈ રહ્યું છે. એની વચ્ચે ગોંડલમાંથી એકલ દોકલ બહુ સમાચાર આવે છે. એકાદ બે સમાચાર મેં હમણાં જોયા હશે અને આવવા પણ જોઈએ. હું એવું નથી કહેતો કે ચેનલોવાળાએ બિલકુલ આ મુદ્દાનું કવરેજ ન કરવું જોઈએ. એક બે સમાચાર આપણી સામે આવે છે. એમાં તો અમિત ખૂંટનો આખો જે મામલો છે, સુસાઇડ નોટ મળે છે, એની એક તપાસ ચાલી રહી છે. પોલીસ તપાસમાં બધું બહાર આવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. એમાં આપણે વધારે કહી ના શકીએ. એ પ્રકારનું કોઈ અપડેટ હોય તો માધ્યમોએ લોકો સુધી પહોંચાડવી જોઈએ માહિતી. પણ હું કહેવા એવું માગું છું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે તમે જુઓ, ખાસ તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જુઓ તમે અને ટીવી ચેનલોમાં જુઓ કે ગોંડલનું યુદ્ધ પૂરું થઈ ગયું છે એવું તમને લાગશે. સવાલ એ છે, આનાથી બીજો સવાલ એ પેદા થાય છે, તો શું ગોંડલમાં જે પરિસ્થિતિ છે, બંને ક્ષત્રિય આગેવાનો વચ્ચે જે ગજગ્રાહ છે, વર્ચસ્વની લડાઈ છે, હું પણ જ્યારે ક્ષત્રિય આગેવાનો બોલું છું ત્યારે એક જુદો મેસેજ જઈ રહ્યો છે. આ મેં જાણી જોઈને બોલ્યું છે. તમે જ્યારે એમ કહો કે અલ્પેશ કથિરિયા પાટીદાર નેતા, પાટીદાર આગેવાન ગોંડલમાં જશે, તો આના કારણે એવું થઈ રહ્યું છે કે પાટીદાર અને ક્ષત્રિય જે ગોંડલમાં વસે છે ને જે ગુજરાતમાં વસે છે, આ બંને આ સમાચારને જુએ છે. બંનેના મનમાં ન ખબર પડતા, નવી પેઢીના મનમાં ન ખબર પડતા જ્ઞાતિવાદના બીજ રોપાય છે. જ્ઞાતિવાદ વિશે વિચારવાનો એમને મોકો મળે છે. તો આ વાત મેં એટલા માટે કાઢી છે કે મારે વિનંતી કરવી છે, ખાસ તો બંને એ આગેવાનોને, બંને વડીલ છે અને હું બંનેને રિક્વેસ્ટ કરી શકું કે તમારી બંને વચ્ચેનું જો યુદ્ધ પૂરું થઈ ગયું હોય તો આ સમાચાર મને ગમશે. અમારા સવાલનો જવાબ હા હશે તો મને ગમશે. પણ માનીને ચાલો કે તમારા બંને વચ્ચેનો જે ગજગ્રાહ છે એમાં તમે બંને એક સમયે ક્યાંક સમાધાન કરી લેશો જે સમાજના હિતમાં હશે ને રાજ્યના હિતમાં હશે. પણ ત્યાં સુધી મીડિયાએ શું કરવાની જરૂર છે? આ વિડીયો એટલા માટે બનાવું છું કે મીડિયાએ એવું કરવાની જરૂર છે કે જ્યાં પબ્લિક ઇન્ટરેસ્ટમાં હોય તો જ, ગોંડલની પ્રજાને, ગુજરાતની પ્રજાને ફરક પડતો હોય તો જ તમારા મુદ્દે સમાચાર આપે. કારણ કે મીડિયા એવું કરે છે કે તમને સતત, મને એવું લાગે છે કે ટીવીના સ્ક્રીન ઉપર ને મોબાઈલની સ્ક્રીન ઉપર તમને બંનેને સતત લડાવે છે. તમે થોડી ઘણી શરૂઆત કરો છો અને મીડિયા પૂરું કરે છે. એટલે મારી તમને બંનેને રિક્વેસ્ટ છે કે હાલ ગુજરાતને એવું લાગે છે કે ગોંડલમાં બધું શાંત પડી ગયું છે. એવું પણ બને કે સામાન્ય દિવસોમાં પણ પરિસ્થિતિ શાંત જ હોય, પણ જે તમારા વિશેના સમાચાર મીડિયા અમને બતાવે છે, જ્યારે અપડેટ કરે છે, ત્યારે એ પ્રકારના માહોલ સાથે કરે છે કે જાણે એવું લાગે છે કે ગોંડલમાં શાંતિ નથી, ગોંડલમાં અશાંતિ છે. તો મને લાગે છે કે આપણને ખબર પડી ગઈ છે કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે તમારા યુદ્ધનું કવરેજ ઓછું થઈ રહ્યું છે. તમારા યુદ્ધનું કવરેજ જ્યારે ઓછું થઈ રહ્યું છે ત્યારે એવો મેસેજ જઈ રહ્યો છે કે બધું સારું છે, શાંત છે. આમ છતાં માનીને ચાલો કે તમારા બંને વચ્ચેનો ગજગ્રાહ આગળ વધે છે, અટકતો નથી. અને કાયદો અને વ્યવસ્થાની વાત આવશે, શાંતિની વાત આવશે અને પ્રજાહિતમાં વાત આવશે તો કવરેજ કરવાની વાત જ્યારે આવે ત્યારે કવરેજ થવું જોઈએ. પણ એ પણ સંયમિત ભાષામાં, મર્યાદામાં અને જરૂર લાગે તો મને લાગે છે કે મીડિયા આપણને જે દેખાડે છે ને, વારંવાર જે દેખાડે એ આપણે સાચું માનવા માંડીએ અને આપણને એવું પણ લાગે કે આવું થતું હશે. અને ગોંડલના સમાચાર જ્યારે આવે છે ત્યારે મને એવું લાગે છે કે ચિંતા થાય છે લોકોને. કારણ કે ગોંડલ માત્ર આ બંને વ્યક્તિઓ
ના વિવાદોના કારણે જ જાણીતું છે, જાણીતું રહે, સતત ચર્ચામાં રહે એવું ન હોવું જોઈએ. અને મારી એક અપીલ પણ છે કે આ યુદ્ધ શાંત છે. મીડિયાના સ્ક્રીન ઉપર, મીડિયાના માધ્યમથી આ યુદ્ધ શાંત થઈ ગયું છે, તો આ કાયમી શાંત રહેવું જોઈએ. ખાસ મુદ્દો એ છે કે મેં જે નોંધ્યું છે કે ગોંડલમાં 2 હત્યા થઈ છે, જે હત્યા કોઈને દેખાતી નથી. અને આ હત્યાના જે જવાબદાર છે એમાં મને લાગે છે કે મીડિયાનો પણ બહુ મોટો રોલ છે. મીડિયા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. અને કેટલાક કથિત આગેવાનો, કે હું એટલા માટે કહું છું કે જે કંઈ પાસ્ટમાં બન્યું છે, હવે મારે બહુ કંઈ વધારે કહેવાની જરૂર નથી. તમે જોયું છે કે છેલ્લે ગોંડલમાં જે કંઈ ઘટનાક્રમ આપણી સામે આવ્યો છે એમાં પાટીદાર, ક્ષત્રિય આ બંને નેતાઓ કેન્દ્ર સ્થાને છે અને પાછા ભાજપના જ છે બધા. હું જ્યારે સમજાવવા માટે પાટીદાર અને ક્ષત્રિય કહું છું, એ સમજાવવા માટે કહું છું, પોતે માનતો નથી. હું એ બધાને વ્યક્તિ તરીકે જોઉં છું. તો મને લાગે છે કે ગોંડલમાં 2 હત્યા થઈ છે. એક એકતાની હત્યા થઈ છે અને બીજી શાંતિની હત્યા થઈ છે. તો આ હત્યા ન થવી જોઈએ, કારણ કે ન ખબર પડતા વર્ષો પછી ભવિષ્યમાં એના માઠા પરિણામો આપણે ભોગવવા પડશે. ત્યારે 2 જ્ઞાતિઓ જ્યારે સાથે રહી શકતી હોય તો શું વાંધો છે? મીડિયાને શું વાંધો હોવો જોઈએ અને કહેવાતા આગેવાનોને શું વાંધો હોવો જોઈએ કે વારંવાર પાટીદાર અને ક્ષત્રિય આ નામો જોડીને તમે આ વિવાદને શા માટે વકરાવો છો? તો આ બંને હત્યાઓ જે થઈ છે એ હત્યા થવી સારી નથી અને એના માઠા પરિણામો કદાચ ગોંડલને ભોગવવા પડે ભવિષ્યમાં. એક જુદી છાપ પડે ગોંડલની અને વાસ્તવિક જે ચિત્ર હોય લોકોની સામે ના આવે અને લોકો બધું માનવા માંડે. તો મને લાગે છે કે મેં જે સવાલ કર્યો છે એ સવાલનો જવાબ જો હા હોય તો વધારે ગમશે. આ યુદ્ધ જો પૂરું થઈ ગયું હોય તો વધારે સારું. કાયદો કાયદાનું કામ કરે, ત્યારે જે અપડેટ આવે એનાથી આપણે અવગત કરીએ. સમાચાર માધ્યમ તરીકે આપણી ફરજ છે. એ પછી આ બંને આગેવાનો વચ્ચે પણ કોઈ જે વાદ વિવાદ છે એ વકરે, એને લઈને ખાસ તો પ્રજાહિતમાં પ્રજાને બહુ ફરક પડતો હોય તો તમે સમાચાર આપો, એ પણ સંયમિત ભાષામાં અને એકાદ વખત સમાચાર આપીને ત્યાં પૂરું કરો. તમે આ યુદ્ધને લાંબુ ન ચલાવો તમારા માધ્યમથી. અને આ જ પ્રકારના સવાલો કરવાની હું ટેવ રાખીશ કાયમી. મને લાગે છે કે સવાલો થવા જોઈએ અને સવાલ હંમેશા સરકાર સામે જ હોય એવું ન હોય. સવાલ આગેવાનો સામે પણ હોઈ શકે, સવાલ સમાજ સામે પણ હોઈ શકે. હું જ્યારે સવાલ કરું છું ત્યારે મારો ઈરાદો કોઈ વ્યક્તિગત ટાર્ગેટ ના હોઈ શકે. મારો ઈરાદો સમાજના હિતમાં હોઈ શકે, મારો ઈરાદો જે તે વ્યક્તિના હિતમાં પણ હોઈ શકે સવાલ કરવાનો. તો આ જ પ્રકારે દિનેશ સિંધવનો સીધો સવાલ જે તમને પસંદ આવે, તમને લાગે કે ના તમે બરાબર સવાલ કરો છો, તો તમે કોમેન્ટ્સમાં લખશો કે મારા સવાલો તમને કેવા લાગે છે. અને આવા જ કોઈ એક નવા સવાલ સાથે ફરી મળીશ.